નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. આરટીઆઈમાં સરકારે કહ્યું 8 મહાનુભાવોની જ તસવીર મુકાશે. ભાજપ સાંસદે લખ્યો હતો પત્ર. એક સમયે 85માંથી 83 બેઠકો હતી, આજે માત્ર એક. કેવી રીતે વીપી સિંહે બગાડ્યો ગાંધી પરિવારનો ખેલ. ખેડૂતોને ખુશ કરી દે એવા વરસાદનો વર્તારો, નક્ષત્ર પ્રમાણે પણ મેઘરાજા મોર પર બેસીને આવશે. મદારીએ કહ્યું પોલીસે ખોટા પુરાવા ઉભા કર્યા. દલીલો સાંભળીને કોર્ટમાં જજ પણ હસવા લાગ્યા. વિદેશીઓની ઓલ ટાઈમ ફેવરેટ વંથલીથી કેસર કેરી પર ગ્લોબલ વોર્મિંગની ઘાત. સ્થિતિ એટલી ખરાબ હતી કે ખેડૂતોએ આંબા ઉખાડી દીધા. अमन અને अलरजा बोर्ड गुजरात तरफ આવવા નીકળી. पाकिस्तान से असलम भाईजान का फोन आएगा कि हमें कहां माल लैंड करना है. યુવતીના પતિએ કહ્યું રમીલા સાથે મારા બીજા લગ્ન હતા અને હત્યારા ગોવિંદ પટેલ સાથે તેની મિત્રતા હતી. તો હેલિકોપ્ટરના નેતાઓની પ્રથમ પસંદગી કેમ, કેટલી જોખમી છે તેની સવારી. એટીએસને આતંકીઓનો તમિલમાં શપથ લેતો વિડીયો મળ્યો. અબુ અમારો આકા છે અને તેને અમે સમર્પિત છીએ. અમારે દરેક આદેશનું પાલન કરવું પડશે. 2 આતંકી 8 વાર ભારત આવ્યા હતા. રાજકોટની એમ્સે માજીને ચાલતા કર્યા. 107 વર્ષના વૃદ્ધાનું સાથળનું હાડકું ભાંગ્યું હતું. ખાનગી હોસ્પિટલનો ઓપરેશનનો ઇનકાર હતો. એમ્સે સફળ સર્જરી કરી. શું એક્સ સાથે મિત્રતા રાખી શકાય? એક્સ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે કેવું વર્તન કરવું જોઈએ? કઈ કઈ હદનું ધ્યાન રાખવું જોઈએ? ઇન્ડિયા 300 થી વધારે સીટ જીતશે. અમારા માટે જનતા પોતે જ ચૂંટણી લડી રહી છે. મેચ પૂર્ણ થતાં જ લોકોએ મોદી સ્ટેડિયમ છોડ્યું. કેકેઆરની જીતથી એસઆરકેના ચાહકોમાં ખુશી. કરણ જોહરે ઇશારામાં પરિણીતિ પર સાધ્યું નિશાન. બોલ્યો મેં કોઈ પણ એક્ટરને કોઈ પાર્ટીમાં રોલ ઓફર કર્યો નથી. કેમ બાજીની વાત બિલકુલ પાયા વિહોણી છે. સુરતના ડિંડોલીમાં હત્યાના બનાવના વિરોધમાં સ્થાનિકોએ બ્રિજ બંધ કરી દીધો. આયુષ્માન પહેલીવાર સારા અને કરણ સાથે કરશે કામ. એક્શન કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ. ભૂલ ભુલૈયા 2 ફેમ લેખક આકાશ કૌશિક દિગ્દર્શક તરીકે કરશે ડેબ્યુ. બોર્ડર 2ની તૈયારીઓ શરૂ. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થશે. સ્ટાર કાસ્ટમાં સની દેઓલ અને આયુષ્યમાન ખુરાનાનો સમાવેશ. બાળ લગ્નની અરજી કરી તો દૂર સગાને પાઇપથી માર્યો. ગોપાલ ચુનારાનું 14મા દિવસે સારવાર દરમિયાન થયું મોત. હત્યાનો ગુનો થયો દાખલ. વડોદરામાં એમજીવીએલસીએ સ્માર્ટ મીટર લગાવ્યું અને મોબાઈલમાં મેસેજ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી. લાખોનું બિલ કેવી રીતે આવ્યું? ચારધામ યાત્રામાં હરિદ્વારમાં 60,000થી વધુ શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા. વન વે પર ભીડ ઘટી. મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી. હાઈકોર્ટે કહ્યું તેઓ પ્રભાવશાળી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. અઠવાડિયામાં એકવાર બીમાર પત્નીને મળી શકશે. ગરમી અંગે એલર્ટ જાહેર કરતા પાલિકા તંત્ર સાબદું બન્યું. શહેરમાં સાઇડ ઉપર બપોરે 12 થી 4 વાગ્યા સુધી કોઈ કામ ન કરવા સૂચના અપાઈ. સ્વાતિ માલીવાલ મારપીટ કેસ. પોલીસ વિભવને મુંબઈ લઈ ગઈ. દાવો કેજરીવાલનો પીએ આઈફોન ફોર્મેટ કર્યો. ડેટા કોઈને ટ્રાન્સફર કર્યા. દુનિયાને આગામી મહામારીથી સુરક્ષિત રાખવાના પ્રયાસો. કોરોના પછીની બીજી ખતરનાક મહામારીનું જોખમ ટળ્યું. બલુચીઓ ભારે નારાજ થયા. ગ્વાદરમાં ફેન્સિંગ ફરી શરૂ કરાઈ. બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓનો ખર્ચ 5 લાખ પડી મોંઘવારીની માર. દેશમાં નાણાકીય વર્ષ 2023-24માં ઘરેલું બચતમાં થયો વધારો. દેશનું આર્થિક ઉડાન તરફ પ્રયાણ. રિટેલ ફુગાવો 5% રહેશે. કન્ફ્યુઝનમાં આઉટ થયો ત્રિપાઠી. પછી પેવેલિયનના દાદરે બેસીને ધ્રુસકે રડ્યો. ચાંદી જેવો રંગ, સોના જેવો ભાવ. ચાંદીનો ગોલ્ડન ટાઈમ 1 લાખ રૂપિયા કિલો નજીક થયો.
હે માં માતાજી તો શું જેઠાલાલ પણ તારક મહેતા છોડવાના હતા. કો-સ્ટારે કર્યો ચોંકાવનારો ખુલાસો. કયું શોના ઓપરેશન હેડ દિલીપ જોશી ઉપર ખુરશી ફેંકી હતી. વ્યારાના કપુરા ગામે અજાણ્યા વાહન ચાલકે સાયકલને આડફેટે લેતા અધેડનું મોત નીપજ્યું. અમરેલીમાં કોઈ વ્યક્તિ નદી, પૂર કે દરિયામાં ડૂબતા લોકોને બચાવવા માટે અંડર વોટર કેમેરા, રેસ્ક્યુ બોટ, ફ્લોટિંગ પંપ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ. ગેલા સોમનાથ દાદાને કાલ ભૈરવનો શણગાર કરાયો. ગોંડલમાં દારૂની 174 બોટલ જપ્ત કરાઈ. શહેરમાં તાપમાન વધતા જનજીવન પર અસર પડતા રસ્તાઓ સુમસામ બન્યા. દાહોદ શહેરમાં ડિજિટલ મીટર નહીં લગાવવા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન. કોલેજમાં પ્રવેશ મેળવવા માટેનો અંતિમ તબક્કો તારીખ 1 થી 19 જુલાઈ સુધીનો રહેશે. સિંગાપોર એરલાઇન્સમાં યાત્રીઓ હવામાં ફંગોળાયા, એકનું થયું મોત. એર ટર્બ્યુલન્સથી 30 ઘાયલ. લંડનથી સિંગાપોર જઈ રહી હતી ફ્લાઇટ. બેંકોકમાં ઇમરજન્સી થઈ લેન્ડિંગ. ગોધરા મેસરી નદીના પટમાં જુગાર રમતા 4 લોકો ઝડપાયા. શ્રીલંકાએ કહ્યું, અમે ભારતની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, કોઈ નુકસાન નહીં કરી શકે, સારા પાડોશીની જેમ રક્ષણ કરીશું. ઇન્ડિયા 300 થી વધારે સીટ જીતશે, અમારા માટે જનતા પોતે ચુનાવ લડે છે. રિલાયન્સ જીઓનો સૌથી નવો પ્લાન, 1 વર્ષની વેલિડિટી, 912 GB ડેટા અને OTT એપ્સ ફ્રી. વરુણ સૂદને ગંભીર બીમારી, રોટીઝ ફેમ. અભિનેતાએ પોતે કર્યો ચોંકાવનારો ખુલાસો. એક્ટરની પોસ્ટથી ફેન્સ ચિંતામાં. અમેરિકા, કેનેડા પછી હવે દુબઈમાં પણ વિઝા રિજેક્શનનું પ્રમાણ વધ્યું. હીટવેવ છતાં સ્ટેડિયમમાં 75,000 થી વધુએ મેચ નિહાળી. હજુ 4 દિવસ આવું જ રહેશે. સચિવાલયના અધિકારી હોવાનું કહી નોકરીની લાલચ આપનારો ઝડપાયો. ટેકનિકલ એરર બતાવી 10 વર્ષનો નિયમ બદલ્યો. હવેથી 45 ડિગ્રીએ રેડ એલર્ટને બદલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાશે. એવરેસ્ટ મેન તરીકે પ્રખ્યાત પીડ પર્વતારોહકે બનાવ્યો રેકોર્ડ. 30મી વખત માઉન્ટ એવરેસ્ટ પર સર કર્યો. 2 મહિનામાં 7,000 થી 20 ગ્રાહકોએ સ્માર્ટ મીટરમાં કર્યું 36 લાખનું રિચાર્જ. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.